નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ પર. જ્ઞાન સહાયકનો બીજો તબક્કો ચાલુ છે અને એના વિશે આપણે વિશેષ ચર્ચા કરીશું. સૌપ્રથમ જ્ઞાન સહાયકની ઓફિશિયલ વેબસાઇટ જ્ઞાનસહાયક.ssgujarat.org પર આપણે જોઈશું અને એના પર આપણે ક્લિક કરીશું. જ્ઞાન સહાયકની ઓફિશિયલ વેબસાઇટ કંઈક આ પ્રમાણે તમને જોવા મળશે. અહીં આપણે નીચે સ્ક્રોલ કરીને જોઈશું. તમામ સૂચનાઓ અહીં આવ્યા કરે છે. ઉપર પણ તમે જોઈ શકો છો, ફ્લાશ થાય છે તે પણ મેસેજ, તે પણ તમે નોટિફિકેશન જોઈ શકો છો. અહીં આપણે ટોટલ જે તેમનું લોગિન પેજ હોય એ નીચે હોય. લાસ્ટમાં તમે ફોર્મ ભરવાના હોય તો એ તમે નીચે જઈને તમે કેન્ડિડેટ લોગિન કરી શકો છો. પણ આપણે હાલમાં એમની જાહેરાત જોવાની છે એટલે જાહેરાત આપણે એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરીશું. અહીં આપણે જાહેરાત નમૂને જોઈ શકીએ છીએ. અહીં તમામ આપણે સૂચના વાંચવાના છે અને જાહેરાત નમૂનો અહીં આપણે જોઈ રહ્યા છીએ ત્યારે જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે. અહીં આપણે પગાર ધોરણ અને વય મર્યાદા આપણે અહીં જ્ઞાન સહાયક માટે જોઈ શકીએ છીએ. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની આ બધી શાળાઓ જે છે એની શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે 9/7/2026 રોજ વર્તમાનપત્રમાં અહીં જાહેરાત કરવામાં આવેલ છે અને અરજી મંગાવવામાં આવી છે. ઉક્ત જાહેરાત અન્વયે પ્રથમ તબક્કા બાદ ખાલી જગ્યાના પ્રમાણમાં બીજા તબક્કામાં જ્ઞાન સહાયકની શૈક્ષણિક લાયકાત અને કોઈપણ વર્ષમાં ટાટ પાસ કરેલ ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું, પહેલો તબક્કો પૂર્ણ થયો છે અને આ બીજો તબક્કો છે અને બીજા તબક્કામાં ટાટ પાસ ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે અને કોઈપણ વર્ષ ટાટ પાસ કરેલ હોય એ ઉમેદવાર અરજી કરી શકે છે. મિત્રો, છેલ્લા તબક્કામાં સ્નાતક અને અનુસ્નાતકને ધ્યાને લેવામાં આવશે અને સાથે સાથે બીએડ કરેલું હોવું ફરજિયાત છે. અહીં આપેલ નથી પણ બીએડ હોવું ખૂબ જ જરૂરી છે. હાલ આપણે જે વેબસાઇટ પર જોઈ રહ્યા છીએ તે જ્ઞાનસહાયક.ssgujarat.org પર માહિતી જોઈ રહ્યા છે અને તમે આ વેબસાઇટ પર જોઈને તમે ચેક કરી શકો છો. ઓનલાઈન અરજી શરૂ 24/7/2026થી અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30/7/2026 સુધી છે. મેરિટ લિસ્ટ 3/8 એટલે કે 3 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરવામાં આવશે. અહીં પછી ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગીનો પ્રથમ જિલ્લો પસંદગી વિભાગ 5/8/2026ના રોજ છે. બીજું ડોક્યુમેન્ટ ચકાસણી બીજો જિલ્લો પસંદગી વિભાગ 7/8/2026ના રોજ છે. પછી લાસ્ટમાં ત્રીજા જિલ્લા પસંદગી વિભાગ એ 10/8/2026 સુધી છે. તો મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું, 10/8/2026 સુધી તમામ ચકાસણી અને પછી ત્રીજો જિલ્લો પસંદગી વિભાગ પછી અહીં પૂર્ણ થશે એટલે કે બીજો તબક્કો અહીં પૂર્ણ થશે. 10/8/2026ના રોજ અહીં ત્રીજો તબક્કો લગભગ પૂર્ણ થઈ જશે અને ટાટ પાસ ઉમેદવાર અહીં અરજી કરી શકે છે. એટલે કે જે વિદ્યાર્થી મિત્રોએ ટાટ પાસ કોઈપણ વર્ષમાં કરી હશે એ અરજી કરી શકે છે. મિત્રો, તમે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી કોઈપણ વર્ષમાં પાસ કરી હોય તો તમે અહીં એપ્લાય કરી શકો છો એટલે કે અરજી કરી શકો છો. કોઈપણ વર્ષમાં ટાટ પાસ ઉમેદવાર અહીં અરજી કરી શકે છે. મિત્રો, સતત માહિતગાર થવા માટે તેમની વેબસાઇટ જ્ઞાનસહાયક.ssgujarat.org જોતા રહેવાનું રહેશે અને આપણે તમને જણાવી દઈએ કે તમામ માહિતી એમની વેબસાઇટ પર આવ્યા કરે છે. જ્ઞાન સહાયક અને એમની માહિતી જોવા માટે એમની વેબસાઇટ તમે જોતા રહેવાનું રહેશે અને કોઈપણ પ્રકારની માહિતી હોય તો તમે એક ક્લિક કરીને તેમની વેબસાઇટ પર જોઈને જોઈ શકો છો. ધારો કે તમે અહીં તેમની વેબસાઇટ પર આવી ગયા છો. અહીં તમે જોઈ શકો છો જાહેરાત, એડવર્ટાઇઝમેન્ટ, માધ્યમિક માર્ગદર્શક સૂચનાઓ, જિલ્લા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી, અહીં પછી સેકન્ડરી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, આ બધું તમે અહીં જોઈ શકો છો. આ કેન્ડિડેટ લોગિન છે નીચે, આ તમે અહીં નીચે સ્ક્રોલ કરીને જોઈ શકો છો. અહીં તમે બધું ડિટેલ જોઈ શકો છો. ધારો કે એક ક્લિક કરીએ તો આ રીતના તમને કોઈ પણ માહિતી અહીં તમે જોઈ શકો છો. તો આ પ્રકારે તમે તેની લાયકાત અને જ્ઞાન સહાયક માટે ટાટની નિયત લાયકાત તમે અહીં જોઈ શકો છો. તો આ બધું તમે અહીં એમની વેબસાઇટ પર જોઈ શકો છો. ધારો કે તમને અરજી કરવાની હોય તમે અહીં તમને આગળ બતાવેલ પ્રમાણે તમે કેન્ડિડેટ લોગિન પર રજિસ્ટર કરીને તમે અરજી કરી શકો છો. આશા રાખીએ છીએ મિત્રો તમને જ્ઞાન સહાયકના બીજા તબક્કા વિશે વિશેષ માહિતી મળી ગઈ હશે.
આપ સૌનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.